નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના વિડીયોમાં. ગિજાવરને રાળા જે વધેલા છે નાખેલા છે. રાજલ અને યશસ્વી બંનેને સાથે બાંધી અને અહીંયા જો થોડી જાહેર ખાઈ છે. બાકી નવા મહેમાનને તો તમે જે મળ્યા છો અદ્ભુત રીતે અંદર પૂરેલા છે અને એને અંદર જ રાખવાના છે થોડા સમય માટે, કે તકલીફ પછી જાજી કરાવે છે. લેવું છે તો ખાસ બીજી વાત એ છે કે હવે બે ઘોડા પોતાના મોઢા છે એ અલગ અલગ રાખે, અડાડે ને તોફાન ન કરે, એના માટે આપણે અહીંયા સરસ જારી લગાડવાની છે. એ આવી ગઈ છે અને છાપરા તપે નહીં એના માટે પણ એક આવરણ લગાડેલું છે, એ પણ હું તમને બતાવીશ. અને સાથે આજે દવા છાંટવાની છે જાહેરમાં ઘોડા માટે. ઓર્ગેનિકનો ઉપયોગ આપણે કરી અને આગળ વધવાના છીએ, તો એ પણ આ વિડીયોમાં બતાવીશ. દવા છે, કોઈ ઝેરી નથી. તો ચાલો એમાં બધું તમને ધીરે ધીરે જણાવતો જઈશ. અને બાકી તમે જુઓ અહીંયા ત્રણેય લાઈનમાં રહીને મસ્ત ખાઈ રહ્યા છે. સેમ કલર યશસ્વીને પણ થઈ ગયો છે. પક્ષીઓ પણ એક અલગ પ્રેમ છે અને તમે જુઓ અહીંયા સરસ રીતે ચણી રહ્યા છે. આ પાછળની કુકડી અને આ કુકડો એ બે નવા છે. આ કુકડી આપણી જૂની છે, અંદર એક પૂરેલો છે એ, અને ઓલા બે સફેદ અહીંયા ઝીણું દેખાય છે. તો સવારના સમયે પણ એનો આ ક્રીડાંગણ સમય જે તમે કહી શકો કે અદ્ભુત રીતે એ મોજ કરી લે, આનંદ કરી લે, પાંખું ફફડાવી લે, બોલી લે, અને પાણીને આપણે ચણને એવું તો નાખી દીધું છે. જો એના આનંદનો સમય એકદમ. અને સાથે જ વાતાવરણ અનુકૂળ આવતા અમને બહુ જાજો સમય ન લાગે. આપણે લાદ ગાડી તૈયાર છે. રાજલનું આ થાણ્યું સૌથી વધારે જે અવ્યવસ્થિત હોય તો રાજલ એટલું બગાડે કે વાત ન પૂછો. એ પ્રમાણે ગજાવરનું જોવા જાય તો સરસ હોય. યશસ્વી પણ એકદમ પરફેક્ટ લાદ કરે છે. આ સાફ સફાઈ કરી અને પછી દવા તરફ આગળ વધીએ. કૂતરા છે એનો કોઈ ઓપ્શન હોય તો જણાવજો. દેશી કૂતરા છે હરા કુકડાને હક નથી કરવા દેતા. એમાં કાંઈ હોય કોઈને ઉપાય હોય તો જણાવજો. આપણે જેને ખવડાવી જાય મોતીમ ખવડાવે છે વાંધો નથી, પણ આ પાછળ જે બે ત્રણ છે ને એ એક લોચાવાળા છે, એ સમજાતા નથી યાર. એટલે આવું છે. ચાલો આગળ વધીએ. આની પહેલાંના વિડીયોમાં પણ મેં બતાવ્યું હતું તમને કે જાહેર થઈ ગઈ છે આપણે. તો જુઓ આ 31 તારીખે વાવેલી છે. આ વિડીયો ઉતારવાની તારીખ આજે 14 અથવા 15 છે. અને આ રચકો ચીંજવો લીલા માટે. તો આજે આની અંદર આપણે ઉપયોગ કરવાના છીએ દેવકૃષિ ઓર્ગેનિકનું નીમ ઓઇલ, ઈયળ અને મચ્છી માટે જે ઉપયોગી છે આ રહ્યું. એકદમ ઓર્ગેનિક છે. નીમ ઓઇલ એકદમ ઘટ આવે અને એક પંપે મળતી માહિતી મુજબ 50 ml છાંટવાનું. પંપે રેડી છે ને આ રેડી છે. આ દવા રહી આપણી નથી, આ મકાઈની અંદર છાંટવામાં આવે છે. આપણું આ છે એકદમ શુદ્ધ અને ઓર્ગેનિક. તો ચાલો ઓર્ગેનિક ખેતી તરફ પણ એક નાનો એવો પ્રયાસ કરીએ અને આગળ વધીએ. માત્ર 50 ml જ લગાવવાનું આવે. એટલે જો આ પોઈન્ટ છે, થોડુંક ઢાંકણું આડું છે એટલે આપણે 50 ml કરતાં 2 કાપા વધારે ભરી રહ્યા છીએ અને પંપમાં નાખી અને આપણે આમાં રાખી દઈ. ડબલેથી પાણી રેડી દેવું એટલે સરસ પાણીમાં ભળી જાય. તો આ ઓર્ગેનિકથી ફાયદોય થાય આપણને, ઢોરને, બધાને, કે ભાઈ આ સરસ રીતે આપણે આગળ વધીએ છીએ. અને એની અંદર પણ તમે એમ કહેશો કે આ સફેદ પાણી કેમ થયું, તો કદાચ થોડુંક પામનો ભાગ પણ આવે. જે આની પહેલાં સરસ આપણે કદાચ વાત કરી છે કે પામ ઓઇલ હોય ને એ થોડુંક સફેદ બતાવે, એનો કલર સફેદ અપાવે. તો એ રીતે હિતકારી અને થોડું કંઈ નાખો એટલે તો ઘણું થઈ જાય. તો કોથળાની મેં શરૂઆતમાં વાત કરી આવી રીતે ખાસ રાખેલું છે.
આમાં ઉડે નહીં અને સરસ થઈ જાય તો એ વચ્ચેથી આ ભાગમાંથી ઉડેલું છે. બાકી વાંધો આવે એવું નથી, સરસ ટકાઈ ગયું છે. અને આટલામાં જ ઘોડાની ઊભું રહેવાની જગ્યા છે. બાકી આગળનું રહ્યું એ આપણે અલગથી છાપરું કાઢેલું છે. તે આ બધી વાત છે. ઉનાળામાં છાપરા ઓછા તપે. અત્યારે આ સાંજનો સમય છે અને જુઓ છાંયો તો આવી જ જાય છે, એટલે બપોરે વધીને 3 વાગ્યા સુધી એ તપે, પછી તો તરત જ છાંયો આવી જાય. 3 નથી વાગતા, 2 વાગ્યા સુધી તપે છે. અને સફેદ કલર છે તો એમાંય ફાયદો થાય. અને ખાસ આ ઢાંકવાનું એ ઘણા સમયથી ઈચ્છા હતી ને આ ફ્રેમ ને એવું પડેલું હતું તો ઉડવામાં પણ રાહત રહે. અને 4 ખૂણા બાંધેલા છે અલગ અલગ જગ્યાએ. તો બધાય ભાઈઓએ મહેનત કરી, સીવી નાખ્યા અને આ સરસ કામ થઈ ગયું. આવું છે. તો આજે હું ને યશસ્વી સાથે ખેતરમાં આંટો મારવા આવ્યા છીએ. આ જો એના આટું જાહેર વાવી છે અને આંટો મારીને હમણાં પાછા ભાગશું. નવું ખેતર છે એના બીજાનું માં જોઈને પહેલી વખત અને લાવ્યો છું અહીંયા, કારણ કે અત્યાર સુધી તો બધો પાક ઊભો હતો. એટલે હવે આમાં આગળ આવે ને કંઈક ચરતાઈ શીખે ને, જોકે શીખવાડવાનું ન હોય ઘોડાઓને, પણ એ બધું થાય. જો આવીને લીલું છે ને આ તેન ભાગવાવાળી કરે ને એવું બધું થોડુંક થાય તેની મજા આવે. એટલે આવી વાત છે. હવે પાછા રિટર્નમાં જવાનું છે. થોડુંક જોર કરે, પાણ કરે. હા બેટા, રૂવાટી છે એની હાવ ટકો ચટ થઈ ગઈ છે. તમને બતાવું. રૂવાટી માટે થઈને આપણે પહેલાં એ વાત કરેલી હતી કે લોકો ટ્રીમર લગાવે ને આ ને તે ને એવું બધું હોય. પણ જો અત્યારે જ એની શાઇનિંગ જુઓ. આ માત્ર ને માત્ર ખરેરાથી થયું છે. અને મારા એક મિત્ર છે, એમને સરસવનું તેલ થોડોક ટાઈમ પાવાનું કીધું હતું. આમ 10-10 ml, જાજુ નહીં. તો એ હારે તમે જુઓ અત્યારે એકદમ સરસ રીતે યશસ્વીનું બંધારણ થઈ ગયું અને રૂવાટી નીકળી ગઈ. હવે આ નેચરલ શાઇનિંગ છે. આમાં કોઈ એવી બાય પ્રોડક્ટ આપણે વાપરી નથી અને વાપરવાના નથી. આરોટા મારે એની રીતે ધૂળમાં ખરેરો કરી દેવાનો અને બસ સરસ રીતે આ થઈ જાય. બસ આ વિડીયોને અહીંયા સુધી રાખીએ. ઉનાળાની અંદર અશ્વને આપણે કઈ રીતે થોડી તકેદારી સાથે સાચવીએ તો એમને વધારે હિતાવહ રહે, સારું રહે, એ અમે તમને થોડુંક આ વિડીયોની અંદર બતાવ્યું છે. કે થોડાક કોથળા ઝાયકા અને બાકી બધી અલગ અલગ વાતો. તો બસ આ જ વાતની સાથે યશસ્વીને લઈ જાય ઘરે અને બાંધી દઈએ. બધી જગ્યાએથી આપ પ્રેમ આપતા જ રહ્યો છો, બસ આમ આપતા રહેજો, આનંદ કરતા રહેજો. ઘોડાની કોઈ વાત હોય તો કોમેન્ટમાં જણાવજો. એ આપણે ખબર હશે એટલું આપણે પૂરું કરશું. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોની અંદર. ધન્યવાદ.